નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે મહેન્દ્ર. દરરોજ આ સમયે આપણે ભાગ્યલાભ નામનો જે કાર્યક્રમ ચલાવતા હોય છે ને, જેમાં નિષ્ણાંત તરીકે દક્ષેશ શાસ્ત્રીજી આપણી સાથે આવતા હોય છે. ત્યારે દક્ષેશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. તો ભાગ્યલાભ મહાદેવ. તો ભાગ્યલાભના કાર્યક્રમમાં અનેક દર્શકોના કોલ આવતા હોય છે. અલગ અલગ સમસ્યાઓ તેઓની હોય છે. અભ્યાસની સમસ્યા હોય છે, વ્યવસાયની સમસ્યા હોય છે, સંપત્તિને લઈને ક્યારેક લગ્નની પણ સમસ્યાઓ હોય છે. તો અલગ અલગ કોલ આવતા હોય છે અને આજે પણ આપણે આ કાર્યક્રમ લઈને આવી ગયા છીએ. ત્યારે ટીવી સ્ક્રીન ઉપર જે નંબરો જે બતાવવામાં આવ્યા છે, આ નંબર ડાયલ કરીને તમે પણ, જો તમારો કોઈ પ્રશ્ન હોય અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એનો નિકાલ શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવશે. તો શાસ્ત્રીજી, આ કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલાં આવતીકાલે જે કહી શકાય શુક્રવાર છે, અક્ષય તૃતીયા પણ છે. ત્યારે અક્ષય તૃતીયામાં દાનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે આ બંને વચ્ચેનો શું સંબંધ છે ને દર્શકોને કેવી રીતે લાભ થઈ શકે એના વિશે કહીશું. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણામ ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવ મહાદેવજી છે, તેમના ચરણોમાં આપણે નમસ્કાર. આપણે પૂર્વે પણ ભાગ્યલાભના પ્રોગ્રામના માધ્યમથી આપણે જાણ્યું કે ભાઈ જે વિદ્યાઓ છે પૃથ્વી પર, કે ભાઈ હિન્દી ભાષા, ગુજરાતી ભાષા આદિ તમામ ભાષાઓની અંદર જે વિદ્યાઓ છે, એ તમામ પ્રકારની વિદ્યાઓ છે એ ડમરૂમાંથી, ભગવાન શિવજીના ડમરૂમાંથી ઉત્પન્ન થયેલી છે. જી જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 24/5/87. જી જી બિલકુલ. પેલા તમારી જન્મ તારીખ, હવે તમારો જન્મ સમય કયો છે? રાત્રે 12:10. અને જન્મ સ્થળ કયું છે? જી જી જી, જન્મ સ્થળ કયું છે બાબાનું? જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો હતો બાબાનો? ગુજરાતમાં કયું સિટી, મતલબ કયું ગામ, સિટી? રાધનપુર. જી. બાબાનું નામ શું છે? જી જી જી. અને શું પ્રશ્ન કયો આપણે ફરી એકવાર કહીશો? જી. ઓકે. જી 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 બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, દીકરાના લગ્ન થયા નથી એવો પ્રશ્ન છે ને આવતીકાલે અખાત્રી છે, રોહિણી નક્ષત્ર છે, તેની સાથે વૃષભનો ચંદ્ર પણ ઉચ્ચનો થયેલો છે આવતીકાલે, બરાબર છે. તો જે લોકોના વિવાહ નથી કે અથવા તો આપણા દીકરાના વિવાહના પ્રશ્ન છે, તો આવતીકાલે ભગવાન શિવજીના મંદિરમાં દૂધ અને પાણી ચડાવવું અને માનસિક સંકલ્પ કરવો કે મારા લગ્ન જીવનની અંદર જે બાધા આવે છે, બાધામાંથી મુક્તિ મળે, આવો માનસિક સંકલ્પ કરી અને દૂધ અને પાણી અર્પણ કર્યા પછી ત્યાં આગળ શ્વેત કલરના પુષ્પ, એટલે આવતીકાલે શુક્રવાર છે, દીકરાના લગ્ન માટે હંમેશા શુક્રગ્રહને બળ પ્રાપ્ત કરવું પડે, એટલે મોગરાના 108 પુષ્પ ભગવાન મહાદેવજીને જો આવતીકાલે ચડાવવામાં આવે અને ભગવાનને પ્રાર્થના કરો કે ભાઈ મને સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય, મારી કુંડલીમાં જે પણ અશુભ ગ્રહો છે તે અશુભ ગ્રહનું ફળ શાંત થાય અને શીઘ્રાથી શીઘ્ર મારે વિવાહ યોગ બને, એટલે આ આપના દીકરા માટે તો કામ લાગશે. પરંતુ જે દીકરાઓને વિવાહ નથી થતા કે વિવાહમાં બાધા અડચણ આવે છે, તે વ્યક્તિઓએ આવતીકાલે ભગવાન શિવજીના ત્યાં આગળ મંદિરમાં જવાનું સંકલ્પ કરો, મારા શીઘ્ર વિવાહ થાય. અને તેની સાથે ભગવાનને દૂધ પાણી અર્પણ કર્યા પછી 108 મોગરાના પુષ્પ ભગવાન શિવજીને અર્પણ કરવા અને ત્યાર પછી સુગંધી પદાર્થ એટલે અત્તર અર્પણ કરવું, કારણ કે સુગંધી પદાર્થ એ શુક્રનું દ્રવ્ય છે. તો સુગંધી પદાર્થ અર્પણ કરી અને જો સંકલ્પ કરવામાં આવે તો ભગવાનના આશીર્વાદથી શીઘ્ર વિવાહ યોગ બનશે, અથવા તો વિવાહમાં જે બાધા આવે છે એ ધીરે ધીરે દૂર થશે. જી બિલકુલ શાસ્ત્રીજી. દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમામ પ્રશ્નો છે એનું જે નિરાકરણ જે છે દક્ષેશ શાસ્ત્રીજી જે જ્યોતિષ વિદ્યા પ્રમાણે આપશે. તો ટીવી સ્ક્રીન ઉપર જે આપણને નંબર બતાવવામાં આવ્યા છે એ નંબર ડાયલ કરીને અત્યારે તમારી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. ચાહે અભ્યાસની લગતું હોઈ શકે, ચાહે વ્યવસાયને લગતું હોઈ શકે છે, જમીનનું કે સંપત્તિને લઈને સમસ્યા હોઈ શકે છે, કે પછી લગ્ન વિષયક સમસ્યા હોઈ શકે છે. કોઈ પણ સમસ્યા હોય જેનું સીધું સમાધાન તમને અહીંથી મળશે. ત્યારે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે નંબર ડાયલ કરો અને તમારી સમસ્યાનું સમાધાન તમે કરી શકશો. આ સાથે એક અપીલ એ પણ છે કે જ્યારે પણ તમે કોલ કરો છો ત્યારે તમારા ટીવીનો અવાજ જે છે બંધ રાખશો, જેથી તમને અમે સારી રીતે સાંભળી શકીએ. તો જી શાસ્ત્રીજી, જે આવતીકાલે અક્ષય તૃતીયા અને દાનનું મહત્વ જે છે. જી,
એટલે આપણે વાત કરી કે તમામ પ્રકારની જે વિદ્યાઓ છે એ ભગવાન શિવજીના ડમરૂના નાદથી થયું છે કે ભાઈ અયુણ રૂલ્લુક ઇત્યાદિ. એટલે જે વિદ્યાઓ ઉત્પન્ન થઈ એમાંથી જ્યોતિષ શાસ્ત્ર એટલે વેદના 6 અંગ છે એમાંથી એક અંગ છે જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર એક માર્ગદર્શન છે. હવે માર્ગદર્શન પ્રમાણે આપણે શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આવતીકાલે અત્યારે વૈશાખ મહિનાનો પ્રારંભ થયો ને આવતીકાલે તૃતીયા તિથિ છે. એટલે વૈશાખ સુદ ત્રીજના દિવસે એક તો પરશુરામ ભગવાનનો પણ જન્મોત્સવ છે. ભગવાન પરશુરામ છે એ શ્રી હરિ નારાયણના એક અંશ છે. એટલે 24 અવતારમાંથી એક અવતાર પણ છે. એટલે એમનો જન્મ ઉત્સવ છે. પણ સવિશેષ અખાત્રીજ એટલે ભાઈ વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ કહેવાય છે. એ ત્રીજનો સવિશેષ મહિમા દાનનો મહિમા છે. અત્યારે આપણા સમાજની અંદર આ દિવસે સુવર્ણ ચાંદી ખરીદવાનું બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે અત્યારે કે ભાઈ અખાત્રીજના દિવસે સુવર્ણ ખરીદવાથી સમૃદ્ધિ વધે, લક્ષ્મી વધે, યશ પ્રતિષ્ઠા કીર્તિ વધે. તેની સાથે ચાંદીને પણ ખરીદવાનો મહિમા છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા જી, આપની જન્મ તારીખ જણાવશો? હજી મારે હમણાં વાત થઈ એમાં એમ કીધું કે બાબાને બીમારી થઈ છે મોટાની. હા, જન્મ તારીખ મેં હમણાં બોલી 23/5/88. એટલે એને મોટાની તકલીફ થઈ છે એના માટે શું એના બીમારી થઈ છે એને. હા જી જી બાબુ અત્યારે કોઈ દશા ચાલે છે એની એમ પૂછવાનું હતું બાબાને મારે. જી જી એને 12મો બી યોગ હમણાં બહારથી આવ્યું છે જવાબ માટે જી જી આફ્રિકા. જી 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 શાસ્ત્રી જી આપનું નામ જણાવશો? આફ્રિકાનો આપણે યોગ આવ્યો છે. જી આપનું નામ? જરીનાબેન. જી જરીનાબેન. અત્યારે જો એમને આવતીકાલે એક તો લગ્ન માટે પૂછ્યું તો આપણે સરસ ઉપાય બતાવ્યો, બરાબર છે. શુક્રની દશા, મશીન છે. હા શુક્રની દશા પૂર્ણ થઈ ગઈ છે, સૂર્યની મહાદશા ચાલુ છે, બરાબર છે. જી અત્યારે પ્રશ્ન શું છે અત્યારે આપને દીકરાને? 6થા સ્થાનનો માલિક બુધ થાય છે કારણ કે આપે જન્મનો સમય બતાવ્યો છે રાત્રે 10 મિનિટે 12:10 એટલે 00:10, બરાબર છે જરીનાબેન? તો બુધનું નિરાકરણ કરો ને આવતીકાલે ઋતુના અલગ અલગ ફળ છે ને ભગવાન શિવજીના મંદિર અર્પણ કરાવડાવો જરીનાબેન. ઋતુના ફળ અર્પણ કરવાથી વાત, પિત્ત અને કફ નામના જે રોગ હોય છે કે એના દ્વારા જો શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થતા હોય તે રોગનો શમન થતો હોય છે. બાકી બીજા કોઈ જો રોગ હોય ને તો એમાં ડૉક્ટરની સલાહ વધારે હશે કેમ કે રેમેડી કરવાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલી દૂર થાય છે અથવા તો વર્તમાનમાં જે સમસ્યા એમાં રાહત મળે છે. પરંતુ જો વર્તમાનમાં કોઈ રોગ આવી ગયો હોય તો જ્યોતિષ વિદ્યા કોઈ જાદુ વિદ્યા નથી, કોઈ ચમત્કાર નથી, એક માર્ગદર્શન છે, જીવનને સરળ બનાવતું શાસ્ત્ર છે જરીનાબેન. તો એ શાસ્ત્ર પ્રમાણે આપણે માર્ગદર્શનની રેમેડી કરી શકીએ, રાહતની અનુભૂતિ કરી શકીએ. પરંતુ જો તાવ આવ્યો હોય તો ચોક્કસથી આપણે પેરાસિટામોલ કે જે પણ તાવની દવા છે એ મેડિસિન લેવી પડે. તો આ રીતે જે રોગ છે રોગ માટે આપ ડૉક્ટરની સલાહ લેશો તો વધારે તમને સફળતા મળશે, આવું મારું જાણવું છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે અક્ષય તૃતીયા અને દાનનું મહત્વ જે ચાલી રહ્યું હતું તો આપણે ગઈકાલે પણ આપણે અક્ષય તૃતીયા વિશે સવિશેષ જાણ્યું કે ભાઈ કેટલા પ્રકારના દાન છે, કયા કયા દાન કરવાથી શું ફળની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે આપણે ગઈકાલે ચર્ચા કરી ભાઈ 10 ગયેલી પેઢી અને 10 આવનારી પેઢી અને વર્તમાનમાં દાન કરનાર વ્યક્તિ એટલે 10 પરાન 10 પૂર્વાન અને પોતે એટલે 19 એટલે 21 પેઢીનો જો ઉદ્ધાર કરતો હોય ને તે કન્યાદાન છે અને સાથે સુવર્ણ દાન છે, તેની સાથે ગૌદાન છે. એટલે અક્ષય તૃતીયાને દિવસે અક્ષય ગણું પુણ્ય પ્રાપ્ત થાય. ભગવાન શ્રી હરિ નારાયણની પૂજા અને શ્રી મહાલક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આપણે વિચારીએ તો સર્વપ્રથમ પહેલું દાન છે ભૂમિદાન છે. એ ગઈકાલે આપણે ચર્ચા કરી કે ભાઈ ભૂમિદાન પ્રથમ દાન કરવું જોઈએ, કન્યાદાન કરવું જોઈએ. કન્યાદાન કરવાનો એક જેને મોકો મળે એ શ્રેષ્ઠ કહેવાય. તો કન્યાદાનનું સવિશેષ મહત્વ, એની સાથે ગૌદાનનું મહત્વ છે. ભાઈ ગાય એટલે ગાયનું દાન કરવાથી આપણે હનુમાન ચાલીસામાં પણ કહેતા હોય છે કે ભાઈ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. એટલે અષ્ટ સિદ્ધિ જે નવ નિધિ છે એ નવ નિધિમાંથી એક નિધિ છે એ ગાય માતા છે. અને ગાય માતામાં એવું કહે ભાઈ 33 પ્રકારના દેવતાઓનો ત્યાં આગળ વાસ છે. એટલે ગૌની દાન કરવું શ્રેષ્ઠ છે, ગાયોની સેવા કરવી શ્રેષ્ઠ કહેવાય છે. એટલે આવતીકાલે ગૌદાનનું મહત્વ છે. ભૂમિદાન થઈ ગયું, ગૌદાન થઈ ગયું, કન્યાદાન થઈ ગયું. સપ્તધાન્ય વિશે એટલે ભાઈ અનેક પ્રકારના જે રોગો હોય છે, અત્યારે આપણે જરીનાબેનનો પણ પ્રશ્ન હતો કે ભાઈ દીકરાને રોગ છે, તો તમામ પ્રકારના જે રોગ છે એ રોગમાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલે તુલાદાન કરવું જોઈએ. તુલાદાનની અંદર 7 પ્રકારના અલગ અલગ ધાન છે. એટલે ભાઈ અનાજ છે, વિહયશ્ચમે, જવાશ્ચમે, માખાશ્ચમે. એટલે ભાઈ જવ છે, તલ છે, અડદ છે, ઘઉં છે.
ઇત્યાદિ જે 7 પ્રકારના દાન છે એ આવતીકાલે જો દાન કરવામાં આવે તો એવું કહેવાય છે કે તમામ પ્રકારના રોગ એટલે શરીરની અંદર આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક 3 પ્રકારના જે તાપ છે, શરીરથી થયેલા પાપ, મનથી થયેલા પાપ અને વાણીથી થયેલા જે પાપ છે એ પાપમાંથી મુક્તિ મળે છે અને શરીરમાં જે રોગ છે એ રોગમાંથી પણ મુક્તિ મળતી હોય છે. એટલે એ પ્રકારે 7 પ્રકારના દાનનું દાન કરવાનું છે. ત્યાર પછી આવે છે સુવર્ણ દાન. અત્યારે આવતીકાલે અખાત્રીજના દિવસે આમ તો બહુ જ સુવર્ણનો ભાવ હોવાથી એટલી બધી ખરીદી નથી થતી, પરંતુ એ ઘડી આપણા સમાજની અંદર ભાઈ અખાત્રીજના દિવસે સુવર્ણ ખરીદવાનો એક પ્રકાર છે, ભાઈ ચાંદી ખરીદવાનો એક પ્રકાર છે. એટલે ચોક્કસથી આવતીકાલે સુવર્ણ અને ચાંદી ખરીદવાથી સફળતા મળે, સમૃદ્ધિ વધે, યશ પ્રતિષ્ઠા વધે. પરંતુ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે ભાઈ આવતીકાલે સુવર્ણનું દાન કરવામાં આવે તો અશ્વમેઘ વાજપેયી જેવા યજ્ઞોનું ફળની પ્રાપ્તિ થતી હોય છે. કેમ કે કલિયુગની અંદર, વર્તમાનની અંદર આવા મોટા યજ્ઞ કરવા શક્ય નથી. તો અશક્ય વસ્તુ હોવાથી તો એ ઋષિમુનિઓએ પરંપરાગત એવું કહ્યું કે ભાઈ અશ્વમેઘ યજ્ઞ, વાજપેયી જેવા યજ્ઞનું જો ફળની પ્રાપ્તિ કરવી હોય તો અક્ષય તૃતીયાના દિવસે સુવર્ણનું દાન કરો અને રજત એટલે ચાંદીનું દાન કરવું. એટલે સોના અને ચાંદીના આવતીકાલે જો દાન કરવામાં આવે તો અક્ષય ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. હવે અક્ષય ગણું પુણ્ય કેવું તેવું કહી શકાય શાસ્ત્રમાં કે ભાઈ મૃત્યુ પછી પણ સ્વર્ગમાં પણ એ દાનનું તમને ફળ પ્રાપ્ત થતી હોય છે. જેમ કે આપણે શ્રાવણ મહિનાની અંદર આપણે રાજા કર્ણ વિશે જાણીતું કે ભાઈ કર્ણએ સુવર્ણનું દાન આખી જિંદગી પર્યંત આપ્યું હતું. રોજ સવારે પ્રાતઃકાલે સંધ્યા સમયે જે પણ યાચક આવતા અથવા તો જે બ્રાહ્મણ દેવતા આવતા તો એ બ્રાહ્મણ દેવતાઓને એ હંમેશા સુવર્ણનું દાન આપતા હતા અને સુવર્ણના દાનના મહિમાથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી. એટલે સુવર્ણ દાન કરવાથી અક્ષય ગણું, અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. તેની સાથે સુખ, સમૃદ્ધિ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ અને વિપુલ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આવતીકાલે સુવર્ણના દાનનો મહિમા છે. તેની સાથે જે ચાંદી એટલે રજત, તો રજતનો દાનનો પણ મહિમા છે. હવે એનાથી આપણે વિશેષ જોઈએ તો જલદાન અને અન્નદાન અને કુંભદાન. વૈશાખ મહિનામાં એટલે એવું કહે ભાઈ વસંત ઋતુનું પૂર્ણ થવું અને નવી ઋતુ જ્યારે પ્રારંભ થાય ત્યારે કુંભસ્થિત જલ એટલે વૈશાખ મહિનાની અંદર ત્રીજના દિવસે કુંભના દાનનો સવિશેષ મહિમા છે. જે અતૃપ્ત આત્માઓ છે ભાઈ એવું કહેવાય કે ભાઈ વૈશાખ મહિનાની અંદર મધ્યાહન કાલે બહુ જ જ્યારે તરસ લાગી હોય અને પુષ્કળ સંપત્તિ આપવામાં આવે ને તો સંપત્તિને સાઈડ પર મૂકશે ને પહેલા જલપાન કરશે. એટલે જલ એ જીવન છે. એટલે આવતીકાલે જે લોકો ભૂમિદાન નથી કરી શકતા, સુવર્ણ દાન નથી કરી શકતા, ચાંદીનું દાન નથી કરી શકતા, ગાયનું દાન નથી કરી શકતા, તો તે લોકો માટે એક સરળ ઉપાય છે. શાસ્ત્રમાં કહ્યું કે કુંભનું દાન કરવું એટલે એક માટીનો શુદ્ધ નવો ઘડો ખરીદવો, એની અંદર જલ ભરવું અને ત્યાં આગળ શ્રી હરિ નારાયણનું યજન કરવું, મહાલક્ષ્મીનું યજન કરવું અને કુંભનું જો દાન કરવામાં આવે જલ સાથે, દક્ષિણા સાથે અને ઋતુનું ફળ આમ્રફળ એટલે કેરી જેને અમૃત કહેવાય છે તો અમૃતના ફળ સાથે જો આવતીકાલે જલદાન કરવામાં આવે તો એવું કહેવાય છે કે ભાઈ તમને જન્મ જન્માંતર જલથી તૃપ્તિ મળતી હોય છે અને મૃત્યુ પછી જે આપણો બીજો જન્મ થતો હોય, કારણ કે આપણે સનાતન ધર્મમાં દ્વિતીય જન્મમાં પણ આપણે માનતા હોઈએ છીએ, તો પૂર્વ જન્મ અને આગામી જન્મની અંદર પણ એ જલનું દાન કર્યું તો એ જલ એ જીવન બને છે અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. એટલે જે લોકોની આર્થિક સમસ્યા છે, જે લોકો કોઈ સુવર્ણ, જમીન ઇત્યાદિ જો દાન ન કરી શકતા હોય તો એવા લોકોએ અક્ષય તૃતીયાના દિવસે એટલે કે આવતીકાલે શુક્રવાર, ચંદ્ર આવતીકાલે ઉચ્ચ રાશિમાં રોહિણી નક્ષત્રમાં બળવાન છે. ચંદ્ર એટલે પાણી ને ચંદ્ર એટલે મન. તો માનસિક સમૃદ્ધિ માટે, માનસિક શાંતિ માટે, માનસિક તમામ પ્રકારના રોગ દૂર કરવા માટે, ચંદ્રની શાંતિ માટે જે લોકોનું વિવેરિંગ માઇન્ડ છે, નિર્ણય શક્તિનો અભાવ છે તેવા લોકોએ આવતીકાલે કુંભનું દાન, મૃતિકા એટલે માટીયુક્ત કુંભનું દાન કરવું અને એમાં ઉપર જલ પર ત્યાં આગળ કોડિયું મૂકીને ઋતુનું ફળ એટલે આમ્રફળ મૂકી અને જો દાન કરવામાં આવે તો એવું કહેવાય છે કે બે અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. તો આ પ્રમાણે આવતીકાલે અલગ અલગ લાભ માટે, અલગ અલગ કાર્યોને અલગ અલગ સમૃદ્ધિ માટે આપણે દાન કરી શકાય છે. તેની સાથે જ અક્ષય તૃતીયા, અક્ષય ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો અક્ષય ગણું ફળ ક્યારે પ્રાપ્ત થાય? ભાઈ લક્ષ્મીની આરાધના કહે છે ગાડી. બે આવતીકાલે શ્રી યંત્રની સ્થાપના કરવી અથવા તો સ્ત્રી યંત્રની પૂજા કરાવી, મહાલક્ષ્મીના યંત્રની અથવા તો શ્રી લક્ષ્મી કુબેર યંત્રની પ્રતિષ્ઠા પૂજા કરાવી અને ઘરમાં સ્થાપના કરવામાં આવે તો પણ એવું કહે કે લક્ષ્મીજીના આશીર્વાદથી જન્મ જન્માંતર લક્ષ્મીજીના આશીર્વાદની આર્થિક સમસ્યા ક્યારેય આવતી નથી. એટલે અક્ષય તૃતીયાના દિવસે શ્રી હરિ નારાયણ એટલે ભગવાન વિષ્ણુજીનું યજન કરવું, તેની સાથે માતા લક્ષ્મીનું યજન કરવું, મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા અથવા તો શ્રી સૂક્તના પાઠ કરવા, કોઈ બીજ મંત્ર આવડતા હોય તો બીજ મંત્રના જપ કરવા,
તે કંઈ જ ન ફાવતું હોય તો આપના સંપર્કમાં કોઈ જો શાસ્ત્રીજી હોય તો શાસ્ત્રીજી કે ભાઈ મારા નામનો સંકલ્પ કરીને એક શ્રીયંત્ર તૈયાર કરો અથવા તો લક્ષ્મી કે કુબેર યંત્ર પ્રતિષ્ઠા પૂજા શુદ્ધિકરણ કરી અને સિદ્ધ કરી અને અમને પ્રદાન કરો, તો આવું પણ કરી શકાય. તે છતાં પણ જો આપના કોઈ સંપર્કમાં ના હોય તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો કે ભાઈ અમારા નામનું એક યંત્ર કરીને પછી અમારે ત્યાં મોકલાવજો શાસ્ત્રીજી. તો વોટ્સઅપમાં માહિતી આપી અને આપ યંત્રની સ્થાપના કરી અને શ્રી મહાલક્ષ્મીની પૂજા કરી અને જે આર્થિક સમસ્યાઓ છે એ આર્થિક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલનો શ્રેષ્ઠ અને અતિ ઉત્તમ પર્વ છે. જી શાસ્ત્રીજી, તો દર્શક મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તમે સીધા જ પ્રશ્ન પૂછી શકો છો કે જ્યાં તમારા પ્રશ્નો જે હોઈ શકે છે અભ્યાસને લગતા, વ્યવસાયને લગતા, સંપત્તિને લગતા કે પછી જે લગ્નને લગતા પણ પ્રશ્ન હોઈ શકે છે. તો આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો? 3/11/94. 3/11/94. જી, જન્મ સમય? 11:20 સવારે કે રાત્રે? રાત્રે. જી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ માણાવદર. ઓકે. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે? એનું નામ રાજ છે. એને લવ મેરેજ થાય કે એંગેજ મેરેજ થાય? ઓકે. જી જી. ને કેદી થાય? ઓકે. જી 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 શાસ્ત્રીજી. જી, દીકરાનું નામ શું છે? રાજ. રાજભાઈ નામ છે. જો 94 જન્મ છે, બરાબર છે ને? 1994 3/11. હા હા. જો લવ મેરેજ કરવાનો તો અત્યારે આ પ્રશ્ન જ ના કરતા હોતા બેન આપણે. એટલે લવ મેરેજની સંભાવના ઓછી છે, કેમ કે અહીં ગાડી 7મું સ્થાન એટલે 7મી રાશિ છે ને તુલા રાશિ છે. તુલા રાશિ એમની સાચી છે. અમાવાસ્યાની છાયામાં જન્મ છે દીકરાનો, એટલે અમાવાસ્યાની છાયામાં જન્મ છે. અને સાથે સાથે ત્યાં આગળ શુક્ર અને ચંદ્ર બંને અસ્તના થઈ ગયા છે. રાહુ ગુરુનો ચાંડાલ યોગ થઈ ગયો છે, એટલે લગ્નની અંદર વિલંબ બાધા કરાવે. 7મો ચંદ્ર છે, વિવાહ યોગ હતા એ પહેલાં વિવાહ ન કર્યા, કારણ કે અશુભ યોગના કારણે સમસ્યા આવે છે. તો રાજભાઈની કુંડલી પ્રમાણે જો અમાવાસ્યાની છાયામાં જન્મ છે એનું નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવો. અને મંગળનું રત્ન તો ધારણ કરવાની જરૂર નથી, પરંતુ મંગળનું દાન કરાવી શકો છો. ચાંડાલ યોગની વિધિ કરાવો તો ચોક્કસથી વિવાહમાં જે બાધા આવે છે બાધા દૂર થશે, કેમ કે એ ગાડી વિવાહમાં ઘણા બધા વિલંબ આવે છે. આપણે પૂર્વે પણ આ કુંડલી વિશે ચર્ચા કરેલી છે કે ભાઈ પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે અને અષ્ટમ ભાવમાં છે, અને શનિ હર હંમેશ લગ્નમાં વિલંબ કરાવતા હોય છે. તો રાજભાઈના પ્રશ્ન માટે એ ગાડી શનિ માટે પણ ઉપાય દાન કરવા. આવતીકાલ માટે લગ્ન માટે જે બાધા આવે છે તે મોગરાના પુષ્પનો જે પ્રયોગ બતાવ્યો છે, મોગરાના પુષ્પનો પ્રયોગ પણ આપ કરી શકો છો. ભગવાનના આશીર્વાદથી આપને સફળતા મળશે. જી જી જી. તો આવતીકાલે જે કહી શકાય કે પહેલાં આપણે એક દર્શકને જ લઈશું. હલો. હલો. આપના ટીવીનો અવાજ પહેલાં બંધ કરશો જેથી તમને સાંભળી શકીએ. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 5/8/1983. 5/8/1983. જી. અને જન્મ સમય કયો છે? કેટલા વાગે? ફરી એકવાર. રાત્રે 11:05. રાત્રે 11:05. જન્મ સ્થળ કયું છે? માણસા. જી. અને આપનું નામ શું છે? કૃણાલ. જી કૃણાલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા મહારાજ, મારે એમ જાણવું છે કે જન્માક્ષરમાં 2 કુંડળી છે. એક કુંડળી છે, બીજી ચલિત કુંડળી છે. ચલિત કુંડળી મેઇન ગણાય કે પેલી? જી જી કૃણાલભાઈ, આપણે કુંડલી પ્રમાણે આપણે વાત કરી જે પ્રશ્ન છે ને, હંમેશા લગ્ન ચાર્ટ છે ને એ મુખ્ય ચાર્ટ કહેવાય. અને લગ્ન ચાર્ટ પ્રમાણે જે ત્યારે જે તમારા જે જન્મ થયો હોય જન્મ સમયે જે ગ્રહ સ્થાન પરિવર્તન કે રાશિ પરિવર્તન કરતા હોય એને ચલિત કહેવાય. ચલિત કુંડળી પ્રમાણે આપણે ઉપાય કરવાના. ચલિત કુંડળીમાં બધા સર્વપ્રથમ આપણે લગ્ન કુંડલી જે છે સ્થાન બળ છે હંમેશા. આપનો સબ્જેક્ટ શું છે? આપ સાયન્સ ભણે કે કોમર્સ ભણેલા છો ભાઈ આપ? હું સાયન્સ. જી. તો સાયન્સની ભાષામાં આપણે વાત કરીએ તો ભાઈ લગ્ન ચાર્ટ છે ને એ સ્થાનનું સવિશેષ મહત્વ છે. લગ્ન ચાર્ટનું મહત્વ છે. લગ્ન ચાર્ટના એક 12 સ્ટેપ છે, 12 ખાના છે કે 12 બોક્સ છે. એને એક પર્સનલ કોઈ પોતાના એક આગવા કામ છે અને 12 રાશિ છે. એટલે હંમેશા સ્થાનનું મહત્વ છે, ત્યાર પછી ત્યાં રાશિનું મહત્વ છે, અને ત્યાર પછી ત્રીજા નંબરની અંદર જે ત્યાં આગળ જે ગ્રહ આવે છે ગ્રહોનું મહત્વ છે. એટલે સર્વપ્રથમ આપણે લગ્ન ચાર્ટને જે મહત્વ આપવું. ત્યાર પછી જ્યારે દ્રષ્ટિ માટે જોઈએ તો ચલિત કુંડલી હંમેશા દ્રષ્ટિ માટેની એક ક્યાંક ને ક્યાંક એનું પરિબળ જોવાય છે કે જેમ કે ભાઈ 29 ડિગ્રીની અંદર કોઈ ગ્રહ હોય
અને એ ગ્રહ ડિગ્રી બકલ બદલાઈને બીજા સ્થાનમાં ચલિત કુંડલીની અંદર ચોથા સ્થાનમાંથી પાંચમા સ્થાનમાં જતા હોય અથવા તો ચોથા સ્થાનમાંથી ઊંધી દ્રષ્ટિમાં ઊંધી ગતિની અંદર ત્રીજા સ્થાનમાં જતા હોય એટલે એ ગતિમાં જ્યારે થતા હોય ત્યારે દ્રષ્ટિ માટે ચલિત કુંડલી જોઈએ, પરંતુ જો કોઈ પણ દોષ છે નિરાકરણ માટે હર હંમેશ લગ્ન ચાર્ટને પહેલાં જ મહત્વ આપવું એવું જરૂરી છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આવતીકાલે શુક્રવાર છે, શુક્રવાર કહેવાય છે કે લક્ષ્મીજીનો વાર છે અને સાથે જ અક્ષય તૃતીયા પણ છે. એ પણ એ પહેલાં આપણે એક દર્શકને લઈશું. હેલો હેલો હેલો, જી, જન્મ તારીખ જણાવશો? 14/9/91. 14/9/91. જન્મ સમય? જન્મ સમય રાતના 11:30. રાતના 11:30. જી, અને જી શું નામ છે જેનું પ્રશ્ન પૂછવાનો છે એનું? નરેન્દ્રના લગ્ન. નરેન્દ્રના લગ્ન વિશેનો પ્રશ્ન છે. જી જી, જન્મસ્થળ જન્મસ્થળ કયું બતાવ્યું આપે? કેશોદ. કેશોદ. જી જી શાસ્ત્રીજી. જી, અચ્છા, નરેન્દ્રભાઈના લગ્ન બાકી છે? હે? લગ્ન બાકી છે? જન્મ લગ્ન થઈ ગયા કે બાકી છે? બાકી છે. બાકી છે. પૂછવાનું. જી જી, અત્યારે વર્તમાનમાં વૃષભ રાશિનો જે ગુરુ આવે એ વૃષભ રાશિથી 7મો ગુરુ છે એટલે વિવાહ યોગ બને. આગળ મંગળનું તમે દાન કરાવડાવો, મંગળના જપ કરાવડાવો તો શીઘ્ર વિવાહ યોગ બનશે બેન. જી જી શાસ્ત્રીજી, તો આવતીકાલે જે શુક્રવાર લક્ષ્મીજીનો વાર કહેવાય છે ને બીજી બાજુ અક્ષય તૃતીયા છે, પણ એકવાર આપણે દર્શક મિત્રને લઈશું. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 4/10/97. 4/10/1997. જી, જન્મ સમય? જન્મ સમય 12:12. દિવસે કે રાત્રે? 12:30. એટલે દિવસે કે રાત્રે 12:30? દિવસે. દિવસે. અને જન્મ સ્થળ કયું કયું? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? મારું નામ છે ધર્મેન્દ્રસિંહ. હા, પ્રશ્ન કોણ તમારો જ પૂછવાનો છે ને? મારા સનનું પૂછવાનું છે. હા, તો એનું નામ જણાવશો? જી, સરનું નામ જણાવશો? રણજીતસિંહ નામ છે. જી, રણજીતસિંહનો પ્રશ્ન જણાવશો? રણવીરસિંહ નામ. જી, પ્રશ્ન જણાવશો એમનો? જી, શું છે પ્રશ્ન એમાં? જી, પ્રશ્ન એ છે કે એનું મેરેજ નું પૂછવું હતું મારે. અચ્છા, લગ્ન વિશેનું. જી, મેરેજ બાબતનો પ્રશ્ન. બરાબર. ઓકે. મેરેજ બાબતમાં પ્રશ્ન એટલે લગ્ન થઈ ગયા છે કે લગ્ન બાકી છે સાહેબ? ના, લગ્ન બાકી છે. જી, લગ્ન બાકી છે એટલે લગ્નના વિવાહ યોગનો પ્રશ્ન છે. બરાબર છે. અત્યારે દીકરાને શનિની મહાદશા ચાલે છે. શનિની અંદર બુધની મહાદશા ફેબ્રુઆરી 2025 સુધી રહેશે. માંગલિક કુંડલી છે, 12મા સ્થાનની અંદર મંગળ છે અને પતિ પતિના સ્થાનનો માલિક બુધ છે. એટલે બુધ અને તુલા રાશિ છે એટલે અત્યારે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે એટલે વિવાહમાં સફળતા મળશે. પરંતુ એ ગાડી કાલસર્પ યોગ સામાન્ય કહી શકાય, કેમ કે શનિની અંદર બુધની મહાદશા છે અને શનિ જ રાહુ કેતુથી એક આગળ નીકળી ગયેલો છે એટલે સામાન્ય માઇનોર કાલસર્પ યોગ છે જેને ભાગ્યમાં રૂકાવટ આપે છે અને માંગલિક કુંડલી છે તો માંગલિકનું નિરાકરણ કરાવો, બુધનું દાન કરાવશો તો વિવાહ યોગ બનશે. અત્યારે બુધની મહાદશા છે એટલે ક્યાંક સફળતા મળે એવા સંભાવના વધારે દેખાઈ રહી છે. જી જી શાસ્ત્રીજી, તો શુક્રવાર લક્ષ્મીજીનો વાર, અક્ષય તૃતીયા અને સુવર્ણની ખરીદી પણ કરવામાં આવતી હોય છે, તો એના વિશે જણાવશો? સવિશેષ આપણે કહીએ કે ભાઈ શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લામ ભરતધર શુદ્ધિ, એવું કહેવાય છે કે ભાઈ શુક્લ વર્ણ શુક્રવાર હોય એટલે શુક્ર ગ્રહની અધિપતિ દેવી છે શ્રી મહાલક્ષ્મી માતા છે. જી જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હું અશોકભાઈ બોલું છું. જી અશોકભાઈ, જન્મ તારીખ જણાવશો? મારે મકાન વાસ્તુ કરવાનું છે એટલા માટે. જી જી જી, એ પહેલા જન્મ તારીખ જણાવશો? હેલો હેલો, 20/1/1963. જી, જન્મ સમય? સમય ખબર નથી. ઓકે, જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ કયું આપનું? કપડવંશ. આપનું નામ? અશોકભાઈ. જી અશોકભાઈ, પ્રશ્ન જણાવશો? મારે
મારા મકાનનું વાસ્તુ કરવું છે તો કરી શકાય કાલે અખતરી? ઓકે જી. જી આવતીકાલે અક્ષય તૃતીયા છે એટલે શાસ્ત્ર પ્રમાણે કહ્યું છે કે ભાઈ અક્ષય તૃતીયા એટલે વણજોયું મુહૂર્ત કહી શકાય છે. આપણે જે વાસ્તુના સિદ્ધાંત જોવા જઈએ તો સિદ્ધાંત પ્રમાણે સંપૂર્ણ મુહૂર્ત આવતીકાલે નથી, પરંતુ અક્ષય તૃતીયાના કારણે આવતીકાલે અમદાવાદ જેવા મોટા શહેરની અંદર જે જાણવામાં આવ્યું છે કે આવતીકાલે ઘણા બધા લોકો વાસ્તુ કરવાના છે, ગૃહ પ્રવેશ કરવાના છે. કેમ કે જ્યારે લક્ષ્મીનારાયણની પૂજા, આમ તો જ્યારે ગુરુ શુક્ર અસ્ત થતા હોય છે ત્યારે કોઈક માંગલિક કાર્યો અથવા તો ગૃહ પ્રવેશ ઇત્યાદિ કાર્યોનો ત્યાગ કરેલો છે, પરંતુ અક્ષય તૃતીયાના હિસાબે આવતીકાલે ઘણા બધા લોકો કરવાના છે. જો ઉતાવળ ન હોય તો ન કરો તો વધુ સારું છે. જ્યારે પ્રોપર મુહૂર્ત આવે કે ભાઈ જે તમારા ઘરનું જે દ્વાર છે એ દ્વાર અને ચંદ્રબળ પ્રમાણે કે ભાઈ સન્મુખો અર્થલાભાય વામે ચ ધનક્ષય, ભાઈ જ્યારે સામેનો ચંદ્ર હોય ને જો ઘરની અંદર પ્રવેશ કરો તો સન્મુખો અર્થલાભાય એટલે અર્થનો લાભ થાય છે, વામે ચ ધનક્ષય જ્યારે ડાબો ચંદ્ર હોય ત્યારે ધનનો નાશ થતો હોય છે. એટલે વાસ્તુ માટે હંમેશા પોતાના જન્મના ચાર્ટ સાથે જે ઘરનું જે દ્વાર છે એ દ્વાર સાથે ચોક્કસ મુહૂર્ત કરાવીને જેના નામે છે એ પ્રમાણે ચંદ્રબળ મળતું હોય અને કલશ ચક્રનું મુહૂર્ત આવતું હોય એ જ દિવસે કલશ સ્થાપના કરવી, બાકી કરવી ન જોઈએ તેવી સલાહ છે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા, જી જન્મ તારીખ જણાવશો? મારો બાબાની 15/1/13. 15/1/2013. જી જન્મ સમય કયો છે? 12:35 12:35 બપોરે. જી અને જન્મ સ્થળ? જન્મસ્થળ ઊંઝા. ઊંઝા. શું નામ છે બાબાનું? બાબાનું શૌર્ય. શૌર્ય. જી શૌર્યભાઈનો પ્રશ્ન શું છે? એને તકલીફ છે બધી ભણવાની બધી, જી ઓકે જી એટલે શાસ્ત્રી. એની જન્મ કુંડળી કઢાવી છે. ઓકે જી શાસ્ત્રીજી. જી જન્મ કુંડલી કઢાવવા માટે તમારે વોટ્સએપમાં દીકરાનું નામ, નીચે જે ટીવીની અંદર જે 2 નંબર આપ્યા છે એમાં બીજા નંબરનો જે નંબર છે 7575086521 એ નંબર પર વોટ્સઅપમાં બાળકનું નામ, બાળકની જન્મ તારીખ, બાળકનો જન્મનો સમય, રાત્રે અથવા દિવસે હોય તે લખવાનું અને જન્મનું સ્થળ અને માતા પિતાનું નામ આટલું વોટ્સઅપમાં લખી દેશો તો ચોક્કસથી આપણે જન્માક્ષર બનાવીને આપને મોકલવામાં આવશે. જી જી શાસ્ત્રીજી. તો શુક્રવાર અક્ષય તૃતીયા અને સુવર્ણનું મહત્વ. જી તો આવતીકાલે શુક્રવારનો દિવસ છે. શુક્ર એટલે શુક્ર સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનું કારક છે, મનોરંજનનું કારક છે. તમામ પ્રકારના જે ભૌતિક સુખો, વૈભવ છે સૃષ્ટિની અંદર, એ તમામ પ્રકાર સૃષ્ટિના વૈભવ સુખનું કારક હોય તો શુક્ર છે. એવું કહે કે ભાઈ શુક્ર ગ્રહના જમણી બાજુ ઇન્દ્ર દેવતા હોય છે અને ડાબી બાજુ ઇન્દ્રાણી દેવી હોય છે. એટલે ઇન્દ્ર અને ઇન્દ્રાણીના સાથે શુક્ર ગ્રહ ચાલતા હોય છે અને સ્વર્ગની અંદર હંમેશા સુખ હોય છે. એટલે સ્વર્ગના રાજા સ્વર્ગના રાજા ઇન્દ્ર છે અને ઇન્દ્ર રાજા તમામ પ્રકારના જે વૈભવ ભોગવે છે એ તમામ પ્રકારના વૈભવ જેને ભોગવવાની ઈચ્છા હોય તેમણે આવતીકાલે શુક્રવારના દિવસે શ્રી મહાલક્ષ્મીની પૂજા કરવી, વૈભવ લક્ષ્મીની પૂજા કરવી. પરંતુ સવિશેષ આપણા બધાનું એક સદભાગ્ય છે કે ભાઈ આવતીકાલે શુક્રવાર તો છે જ, તેની સાથે અક્ષય તૃતીયાનું પર્વ પણ છે. એટલે અક્ષય તૃતીયાના દિવસે મહાલક્ષ્મીની જો પૂજા કરવામાં આવે તો અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે, જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર થતી હોય છે. તેની સાથે ચંદ્ર મહારાજ પણ આવતીકાલે ઉચ્ચ અવસ્થાના અને રોહિણી નક્ષત્રના પ્રિય નક્ષત્રમાં છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા જી જન્મ તારીખ જણાવશો? 19 જી 2 જી 2010. જી મારો બાબો છે. જી જન્મ સમય કયો છે બાબાનો? હલો, હા જન્મ સમય કયો છે બાબાનો? જન્મ સમય રાત્રે 12:04 નો. રાત્રે 12 અને 4. 12:04 નો રાત્રે. રાત્રે 12 અને 4 નો. જન્મ સ્થળ કયું છે? સુરત. સુરત. અને શું નામ છે બાબાનું? ચાર્મિક. નામ શું કહ્યું? ચાર્મિક. ચાર્મિક. જી અને શું પ્રશ્ન છે? એ ભણવામાં થોડો પ્રોબ્લેમ છે ને, અને ભણવામાં થોડો પ્રોબ્લેમ છે જી 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 શાસ્ત્રીજી. એટલે જી એનું તારીખ કરે. ઓકે બહુ ઓકે સરસ. જી 19 તારીખે રાત્રે જન્મ છે કે 18 તારીખે રાત્રે જન્મ છે દીકરાનો? હા, 18 તારીખે રાત્રે 12:04. બરાબર છે. 18 તારીખે રાત્રે 4 મિનિટે બાળકનો જન્મ થયો છે. આપણે ટીવીનો અવાજ બંધ કરશો, આપણો ટીવીનો અવાજ ચાલુ છે. વિદ્યાસ્થાનમાં
દીકરાને વિદ્યાસ્થાનમાં શનિની કુંભ રાશિ છે અને કુંભ રાશિમાં સૂર્ય ગુરુ અને શુક્રની યુતિ છે એટલે વિદ્યાભ્યાસ તો કરશે જ, પણ સૂર્ય છે એટલે સૂર્ય શૌર્ય મથેન્દુ ઉચ્ચ પદવી એવું કહેવાય છે કે ભાઈ સૂર્ય છે શૌર્યનો કારક છે, એટલે બાળક છે શનિની રાશિમાં એટલે પુત્રની રાશિમાં પિતા હોવાથી શૌર્ય કરે છે, ભાઈ શૌર્ય થોડાક નેગેટિવ કરતા હોય છે કારણ કે શત્રુ રાશિમાં હોવાથી, એટલે શત્રુ રાશિમાં જ્યારે શનિની રાશિમાં સૂર્ય હોય અથવા તો સૂર્યની રાશિમાં જ્યારે શનિ હોય ત્યારે શ્રાપિત દોષ લાગતા હોય છે, જેના કારણે જે સ્થાનમાં આ યોગ બનતા હોય એ સ્થાનનું ફળ હંમેશા અશુભ આપતા હોય છે અથવા તો અનિષ્ટ આપતા હોય છે. તો દીકરાની કુંડલીમાં ગુરુ શુક્ર અને સૂર્ય વિદ્યાસ્થાનમાં છે એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થશે, પરંતુ એ શનિના સ્થાનમાં હોવાથી શનિને સૂર્યનું દાન કરાવો, શનિ સૂર્યના જપ કરાવો અને શાંતિ કર્મ કરાવશો ગ્રહ શાંતિ, તો ચોક્કસથી એના જીવનમાં પરિવર્તન આવી જશે. જી શાસ્ત્રીજી, આપણે જે વાત કરી રહ્યા હતા આગળ એ પ્રમાણે શુક્રવાર, સુવર્ણ અને અખાત્રીજ. જી, તો શુક્રવાર એટલે કહેવાય ભાઈ જમણી બાજુ ઇન્દ્ર અને ડાબી બાજુ ઇન્દ્રાણીના સાથે શુક્ર ગ્રહ ચાલતા હોય છે, એટલે આધિદેવ ને પ્રત્યાધિદેવ સાથે હંમેશા શુક્ર મહારાજ. શુક્ર ગ્રહની અધિપતિ દેવી છે શ્રી મહાલક્ષ્મી, એટલે આવતીકાલે શ્રી યંત્રની પૂજા કરવી, મહાલક્ષ્મીની પૂજા કરવી, જન્મ જન્માંતરના દરિદ્રતા દૂર કરવી હોય એટલે અક્ષય તૃતીયાના દિવસે જો મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો એવું કહે ભાઈ ઋણ રોગાદિ દારિદ્ર્યમ પાપમ ક્ષુદ અપમૃત્યવહ ભય ક્લેશ મનસ્તાપા નશ્યંતુ મમ સર્વદા. નશ્યંતુ એટલે નાશ કરો. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હાલો. જી, જન્મ તારીખ જણાવશો? સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. નશ્યંતુ મમ સર્વદા. નશ્યંતુ એટલે નાશ કરવાનું, મમ એટલે મારું અને સર્વદા એટલે કાયમ માટે. શું નાશ કરવું? તો ઋણ રોગાદિ દારિદ્ર્યમ, જો મારા જીવનમાં કોઈ ઋણ હોય, કર્જ હોય, માતા પિતાનું ઋણ છે, પતિ પત્નીને એકબીજાનું ઋણ હોય છે, સંતાન પિતાનું ઋણ હોય છે, અથવા તો કોઈ દેવનું ઋણ હોય, પિતૃનું ઋણ હોય કે મનુષ્યનું ઋણ હોય, અથવા તો આપણે કોઈ ક્યાંથી કર્જ લીધા હોય 100, 200, 500 રૂપિયા ઉછીના એ ઋણ હોય, તો એ તમામ પ્રકારના ઋણમાંથી મુક્તિ થાય છે. ઋણ રોગાદિ દારિદ્ર્યમ, રોગ શરીરની અંદર જો કોઈ અનિષ્ટ રોગ હોય, કોઈ દ્રશ્યમાન રોગ હોય, કોઈ અદ્રશ્યમાન હોય, ક્યારેક કોઈ રોગ દેખાતો નથી અને અચાનક જ પ્રગટ થતા હોય છે, તો દ્રશ્યમાન કે અદ્રશ્યમાન રોગ હોય તો એ રોગમાંથી પણ મુક્તિ મળે. ઋણ રોગાદિ દારિદ્ર્યમ, અમારું જે દરિદ્રતા છે, અમારું જે દુઃખ છે, ક્યારેક ઘણા બધા મનુષ્યને એવા પ્રશ્નો હોય છે કે ભાગ્યલાભમાં અત્યારે ઘણા બધા દર્શક મિત્રો જે ફોન પર પૂછી રહ્યા છે ને, એક તો આમનો નીડર કહેવાય, એ નીડર વ્યક્તિ છે કે જે પોતાનો પ્રશ્ન જાહેરમાં શેર કરી શકે છે, પણ ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે એ લોકો અમને પર્સનલ મળવા આવતા હોય છે, એમના પ્રશ્ન જે સમસ્યા હોય છે એ સમસ્યા અમને ખાનગીમાં જણાવતા હોય છે, જેને આપણે કહીએ દરિદ્રતા કહેવાય છે કે દારિદ્ર્ય કહેવાય છે. તો ભાઈ અમારા ઋણ રોગાદિ દારિદ્ર્યમ, અમારા તમામ પ્રકારના દારિદ્ર્ય દૂર થાય. ઋણ રોગાદિ દારિદ્ર્યમ અપમૃત્યુ, જો અમારા જીવનમાં કે અમારા પરિવારમાં કોઈનું અપમૃત્યુ ન થાય. ઋણ રોગાદિ દારિદ્ર્યમ ભય ક્લેશ મનસ્તાપ, ભય જો હોય અમને કોઈ પણ પ્રકારનો જીવનમાં જો ભય ઉત્પન્ન થયો, અચાનક ડરી જતા હોઈએ, ઝબકી જતા હોઈએ, આપણે વાહન ચલાવતા હોઈએ જ્યારે નજીકમાંથી કોઈ બીજું વાહન જાય ત્યારે પણ આપણે ડરી જતા હોઈએ, તો એવા પ્રકારના જો ભય હોય તો ભય ક્લેશ મનસ્તાપ, ભયમાંથી મુક્તિ મળે. અમારા ઘરની અંદર જો કોઈ ગૃહ ક્લેશ કંકાસ હોય, કકરાટ રહેતો હોય, પતિ પત્નીની અંદર કકરાટ રહેતો હોય, સંતાનની અંદર કકરાટ રહેતો હોય, ઘર્ષણ સંઘર્ષ થતું હોય, તો ભય ક્લેશ મનસ્તાપ, તો ક્લેશમાંથી પણ મુક્તિ મળે. મન એટલે મનની અંદર જો કોઈ આતુરતા હોય અથવા તો મનની અંદર કોઈ જિજ્ઞાસા હોય, પણ અથવા આતુરતા અને જિજ્ઞાસા અતૃપ્ત રહેતી હોય છે, અપૂર્ણ રહેતી હોય છે, તો માં ભગવતી મહાલક્ષ્મીની પૂજા દ્વારા તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મળે છે. માનસિક દરિદ્રતા હોય તો પણ દૂર થાય છે. ભય ક્લેશ મનસ્તાપ નશ્યંતુ મમ સર્વદા. હે માં ભગવતી મહાલક્ષ્મી માતા, અક્ષય તૃતીયાના દિવસ જે મહાલક્ષ્મીની પૂજા કરે છે, શ્રી યંત્રની સ્થાપના કરે છે, કુબેર યંત્રની સ્થાપના કરે છે, તેવું કે ભાઈ ઋણ રોગાદિ દારિદ્ર્યમ પાપમ ક્ષુદ અપમૃત્યવ, અપમૃત્યમાંથી મુક્તિ મળે છે, પાપમાંથી મુક્તિ મળે, તમામ પ્રકારના જે મનના તાપ છે, મનની જે સમસ્યાઓ છે, રોગ છે, એમાંથી પણ મુક્તિ મળે છે. નશ્યંતુ મમ સર્વદા, એટલે સર્વદા એટલે કાયમ માટે. હે માં ભગવતી, મારા તમામ પ્રકારના પાપ, દારિદ્ર્ય, દુઃખ, ઋણ, ભય ક્લેશ તમે નાશ કરો. આવો જો સંકલ્પ કરી, આવો વિચાર કરી અને આવતીકાલે જો માં ભગવતીની લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તેવું કે ભાઈ એક મંત્ર જપ કરો તો 1 કરોડ મંત્ર જપ કર્યા એવું કહી શકાય. એટલે અક્ષય ગણું ફળની પ્રાપ્તિ થતી હોય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ 15/4/2008 છે. જી, જન્મ સમય? જન્મ સમય જન્મ સમય 9:30 થી 10. 9:30 થી 10 દિવસે કે રાત્રે? રાત્રે. જી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ બાંભણિયા. બાંભણિયા, ઓકે.
અને જેનો પ્રશ્ન છે એનું નામ શું છે? એનું નામ હર્ષ છે. મારો પ્રશ્ન એ છે જી. કે એના જન્મ સમયે અમે જે કુંડળી જોડાવી હતી ને એમાં અશ્લેષા નક્ષત્ર આવ્યું હતું. એ નક્ષત્ર સાચું છે? જી 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 અને એને શાસ્ત્રી ગુરુ અને ચંદ્રનો એને નંગો પહેરાવ્યો છે અમે, જી તો એ બરોબર છે, યોગ્ય છે? જી જી શાસ્ત્રીજી. હર્ષભાઈને તમે જે આશ્લેષા નક્ષત્ર આવે છે, કદાચ આપણે પહેલા પણ વાત થઈ છે ભાઈ માટે, જો આપને યાદ હોય તો હા, ભાગ્યલાભમાં, બરાબર છે ને? અહીંયા ગાડી જ્યારે તમે પરફેક્ટ ત્યારે અમારે છે ને વિગતસર જણાણું નહીં તમારી પાસેથી, જી. અને હવે પછી અમારે કુંડળી એની તમારી આગળ જ કરાવી છે એટલા માટે. કાંઈ વાંધો નહીં. તો જે ટીવી સ્ક્રીનમાં જે 75 નંબર છે ને એમાં વોટ્સઅપ આપ કરી શકો છો. હવે એ ગાડી તમે છે ને 9 થી 9:30નો ટાઈમ આપ્યો છે. જ્યારે હંમેશા આપણે પરફેક્ટ વાત કરવી હોય, જો રાશિ બે પ્રકારના હોય છે, નક્ષત્ર બે પ્રકારના હોય છે. આપણે 7:30 પનોતી ઇત્યાદિની જ્યારે ચર્ચા કરીએ તો ભાઈ ચંદ્ર રાશિ પ્રમાણે હંમેશા ચંદ્ર ચાર્ટ પ્રમાણે આપણે નક્કી કરતા હોઈએ છીએ, અને એના માટે બિફોર એટલે પરફેક્ટ ટાઈમની આવશ્યકતા છે. એ ઘડી આપણે ટાઈમ જ પરફેક્ટ નથી બતાવ્યો તો આપણે પરફેક્ટ ન કહી શકીએ, કેમ કે અત્યારે તમે જે તારીખ અને સમય બતાવ્યો એ પ્રમાણે અત્યારે ઘડી મઘા નક્ષત્ર આવે છે. એટલે આશ્લેષા નક્ષત્ર પછી મઘા નક્ષત્ર આવે. એવું કે ભાઈ આશ્લેષા નક્ષત્ર જે કર્ક રાશિમાં આવે અને મઘા નક્ષત્ર સિંહ રાશિમાં આવે. એટલે તમે જે પરફેક્ટ જન્મનો જે ભાઈનો ટાઈમ હોય એ ટાઈમ જણાવશો તો હું ચોક્કસથી તમને પરફેક્ટ જવાબ આપી શકીશ. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હા જી સર. જી નમસ્તે. હેલો, હા જી જન્મ તારીખ જણાવશો? હેલો, હા જી જન્મ તારીખ જણાવશો આપની? હેલો, જી આપનો ટીવીનો અવાજ પહેલા બંધ કરશો અને પછી આપણી જન્મ તારીખ જણાવશો. હેલો, હેલો, જી અવાજ આવી રહ્યો છે આપનો. હેલો, હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો, મારા છોકરા માટે પૂછવાનું છે સર. હા તો આપણા છોકરાની જન્મ તારીખ જણાવશો? હા, 2006 ને 12 તારીખ છે, 12મો મહિનો. 12મો મહિનો 12 તારીખ અને 2006. જન્મ સમય કયો છે? જન્મ સ્થળ પાદરા તાલુકામાં ગવાસદ ગામ. ભાદરા. અને જન્મ સમય કયો છે? સમય જન્મ સમય 7 થી 7:45 નો ટાઈમ છે, સાંજે. સાંજે. જી અને શું નામ છે દીકરાનું? એનું નામ મંથન છે. મંથન. શું પ્રશ્ન છે મંથનનો? એ સર અત્યારે છે ને ઇલેક્ટ્રિશિયન નું કામ કરે છે. આ 2 મહિના પછી એનું પૂરું થવાનું છે, પછી આગળનું એનું ભવિષ્ય કેવું છે એ જાણવું છે મારે. જી 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 શાસ્ત્રીજી. જી જન્મ તારીખ 12/12/2006 તારીખ સાચી છે આપની? હા હા હા. જી બરાબર છે. ભણવાનો અભ્યાસ પૂરો થઈ છે તમ દીકરાને? હા, ભણવાનો અભ્યાસ પૂર્ણ થઈને આગળ શું કરશે એ પ્રશ્ન છે કે લગ્નનો પ્રશ્ન છે? ના, એનું જીવન આગળ કેવું થશે? જોબ કરવા માંગે છે કંપનીમાં, કઈ મળી જાય તો. બરાબર છે, બહુ સરસ છે. એમને મંગળની મહાદશા પ્રારંભ થઈ ગઈ છે અને વૃશ્ચિક રાશિનું મંગળ 6થા સ્થાનમાં સ્વગ્રહી છે. એટલે ચોક્કસથી એમને નોકરીનું સ્થાન છે ને, 6થું સ્થાન નોકરીનું સ્થાન કહેવાય અને 10મું સ્થાન છે ને એ કર્મસ્થાન કહેવાય. એટલે કર્મસ્થાન પ્રમાણે મંગળની મહાદશા પ્રારંભ થઈ ગઈ છે. એટલે ચોક્કસથી એમને સારી નોકરી મળશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. મંગળ એ ગાડી બળવાન છે, પરંતુ એ ગાડી મંગળ અને સૂર્ય છે ને જોડે હોવાથી ઘર્ષણ નામનો યોગ, સંઘર્ષ નામનો યોગ થઈ રહ્યો છે. એટલે એમના જીવનમાં થોડુંક સંઘર્ષ, ઘર્ષણ વધારે છે. ભાગ્યસ્થાનમાં રાહુ છે અને શનિચંદ્રનો વિષયોગ થયો છે. એ વિષયોગના કારણે એને ભાગ્ય સાથ આપતું નથી. એટલે એમને વધુ મહેનત કરવી પડશે, પરિશ્રમ કરવો પડશે. એટલે વધુ પરિશ્રમ અને મહેનત દ્વારા સફળતા મળે. પરંતુ એ ગાડી મંગળની મહાદશા છે એટલે સારું ચોક્કસ જો મેનેજમેન્ટ હશે તો ચોક્કસ તેને સફળતા નજીકના સમયમાં જ પ્રાપ્ત થશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાલો, જી જન્મ તારીખ જણાવશો? હલો હા. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છોકરા માટે પૂછવું છે. જી, છોકરાની જન્મ તારીખ. અત્યારે ચાલુ થઈ ગઈ ને 6/12. જી 6/12/2009. જી જન્મ સમય કયો છે? રાતનો 11:11 નો. 11:11 રાત્રે. જન્મ સ્થળ કયું છે? 11:11. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે બાબાનું? અમદાવાદ. જી નામ શું છે બાબાનું? હિમાંશુ. હિમાંશુનો પ્રશ્ન શું છે? હિમાંશુ જી હિમાંશુનો પ્રશ્ન જણાવશો? એ 10મા ધોરણમાં અત્યારે ભણવાનું ચાલુ કરે છે, એટલે એમ કે નીકળશે કે નહીં. ઓકે જી 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 શાસ્ત્રી છે. 9માનું રિઝલ્ટ શું આવ્યું છે એમને ભાઈને?
એને 40-45 વાર ગયા છે. બરાબર છે. જો અહીં ગાડી છે ને વિદ્યા સ્થાનની અંદર ગુરુ રાશિ છે ને ગુરુ રાશિનો માલિક છે ને એ હંમેશા વિદ્યાસ્થાન માલિક ગુરુ છે ને ગુરુના સ્થાનમાં રાહુ છે. એટલે રાહુ હંમેશા વિદ્યાની અંદર બાધા સમસ્યા ઉત્પન્ન કરે. તેની સાથે વિદ્યાસ્થાનનો માલિક ગુરુ નીચનો છે એટલે ગુરુનું દાન કરાવડાવો અને ગુરુનું દાન કરાવો, રાહુનું દાન કરાવો. અને સાથે સાથે તમે જો ગુરુનું રત્ન ધારણ કરાવશો, કારણ કે વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે, નીચ રાશિનું છે, એટલે વિદ્યાસ્થાનની અંદર રૂકાવટ આવે એટલા માટે ગુરુની પૂજા કરાવો. અને સંકટ નાશન સ્તોત્ર જે આવે છે, સ્તોત્રનો નિત્ય 12 વખત પાઠ કરાવશો તો ગણેશજીની કૃપાથી એમને જે પ્રજ્ઞા શક્તિનો અભાવ છે, વિદ્યા યાદ શક્તિ ઓછી છે, તેમની યાદ શક્તિ પ્રજ્ઞા શક્તિમાં વૃદ્ધિ થશે અને ચોક્કસથી સારું પરિણામ આવશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ ગણેશ બાપાની ભક્તિ કરાવડાવો અને ગુરુનું રત્ન ધારણ કરો, ગુરુનું દાન કરાવડાવો. નાની બાળક છે, કદાચ જો મુદ્રિકા ધારણ ન કરી શકે તો આપણે એને 5 મુખી રુદ્રાક્ષ કંઠમાં ધારણ કરાવશો તો પણ સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાલો, બાપલા વિશે પૂછવાની. ફરી એકવાર જણાવશો. એની તારીખ 13/11/12. જન્મ સમય કયો છે? જન્મ સમય દિવાળી બપોરે 11:30. 11:30. જી, અને જન્મ સ્થળ? અહીંયા જુનાગઢ. જુનાગઢ. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે? તીર્થ. એને જરીક ભણવામાં નબળો છે ને બીજા કામમાં વધારે ડ્રોઈંગમાં ને એમાં. બરાબર. જી જી. વિદ્યાસ્થાનમાં જે નબળા હોય તો આવતીકાલે અક્ષય તૃતીયા છે, એટલે અક્ષય તૃતીયાના દિવસે અખાત્રીજના દિવસથી આવતીકાલથી બાળકને ગણેશના મંત્ર અથવા તો ગણેશનું સ્તોત્ર છે, સંકટનાશન સ્તોત્ર છે, સ્તોત્રનો પાઠ કરાવવાનું ચાલુ કરાવશો. નિત્ય 12 વખત પાઠ કરશે. ષણમાસે ફલમ લભેત. 6 મહિના સુધી જો કન્ટિન્યુઅસ કરશે તો જે વિદ્યાની અંદર જે નબળાઈ છે, એટલે યાદ શક્તિ નથી અથવા તો એ મહેનત નથી કરતા, તો એમાં ગણેશજીના કૃપાથી સારી સફળતા મળશે. અને કુંડલીની અંદર જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું એક શાંતિ કર્મ કરાવવું જરૂરી છે. તો આપના સંપર્કમાં કોઈ જો શાસ્ત્રીજી હોય તો શાસ્ત્રીજીનો સંપર્ક કરાવી અને થોડાક સમયની અંદર શાંતિ કર્મ કરાવી દો, ગ્રહ શાંતિ કરાવો, રુદ્રાભિષેક કરાવો અને બાળકને સંકટ નાશનના સ્તોત્રનો પાઠ કરાવશો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે અક્ષય તૃતીયા વિશે જે પેલા એક દર્શક મિત્ર આવી ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, તો નશ્યંતુ મમ સર્વદા, અમારા તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે. ઋણ રોગાદિ દારિદ્ર્યમ પાપમ ક્ષુદપ મૃત્યવ ભય ક્લેશ મનસ્તાપ નશ્યંતુ મમ સર્વદા. આવતીકાલે શુક્રવાર, ઉચ્ચનો ચંદ્રમા, રોહિણી નક્ષત્ર, એટલે નક્ષત્રમાં 27 નક્ષત્રમાંથી જો ચંદ્ર મહારાજને સૌથી પ્રિય નક્ષત્ર હોય તો રોહિણી નક્ષત્ર છે. તો આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાથી તમામ પ્રકારની દરિદ્રતા દૂર થતી હોય છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, કહું મારું બાળક છે અને 15 જાન્યુઆરી 12:09 નો સમય છે. 15 જાન્યુઆરી કયો? 15 જાન્યુઆરી 12:09 સમય છે. અને ભણવામાં થોડો કયું સાલ છે? જન્મ તારીખ પહેલા જણાવશો વ્યવસ્થિત. 15 જાન્યુઆરી 2013. 2013. ઓકે. અને જન્મ સમય? મારી 26મી જાન્યુઆરી 1981. જન્મ સમય કયો છે? જન્મ સમય 12:09. 12:09 બપોરે કે રાત્રે? બપોરે. જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ઊંઝા. ઊંઝા. જી. અને શું નામ છે એનું? શૌર્ય. શૌર્યનો પ્રશ્ન જણાવશો. 15 જાન્યુઆરી 2013 તારીખ બરાબર છે? હા. જી. વિદ્યાસ્થાનનો માલિક શૌર્યભાઈને ચંદ્ર છે અને જેનું નામ જ શૌર્ય છે, એટલે કે ભાઈ સૂર્ય શૌર્ય મથેન્દુ ઉચ્ચ પદભીમ. જે વ્યક્તિનામાં શૌર્ય સારું હોય ને, આત્મવિશ્વાસ, શૌર્ય એટલે આત્મવિશ્વાસ, જેનો આત્મવિશ્વાસ સારો, એનું જીવન સારું હોય. ગાડી દીકરાની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર 12મા સ્થાનમાં છે, એટલે ભણવામાં બેદરકારી પુષ્કળ છે. તો એને વધુ મહેનત કરાવો, કારણ કે અત્યારે સડાસાથી પનોતી પણ ચાલી રહી છે કુંભ રાશિને. એટલે સડાસાથી પનોતીના કારણે ચંદ્ર વિદ્યાસ્થાનનો માલિક 12મા સ્થાનમાં છે, એટલે ખાડામાં છે, એટલે બેદરકારી છે. પ્રજ્ઞા શક્તિ હોવા છતાં પણ સારું પરિણામ ના લાવે અથવા તો વાંચવા જ ન બેસે. ધમાલ મસ્તીમાં, ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન વધારે હોય છે. એટલે ચંદ્રનું રત્ન ધારણ કરાવો અને નિત્ય એમને હનુમાન ચાલીસાના પાઠ કરાવો.
કેમ કે જો સતબાર પાઠ કરે કોઈ છૂટઈ બંધી મહાસુખ હોય એવું કહેવાય છે કે તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મળે 100 વખત પાઠ કરવાથી. તો બાળકને હનુમાન ચાલીસાના પાઠ કરો એટલે પનોતીમાં રાહત પ્રાપ્ત થશે. અને ચંદ્રનું રત્ન અથવા તો કંઠની અંદર ચંદ્રનું પેન્ડલ એમને ધારણ કરાવો, ચોક્કસથી વિદ્યા અભ્યાસ પ્રાપ્ત સારો થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હા જી, જન્મ તારીખ જણાવશો. 29/1/96. જી, જન્મ સમય જન્મ સમય છે 3 થી 4 માં રહેવાનું. દિવસે કે રાત્રે? ને 3 થી 4 દિવસે કે રાત્રે? જન્મ સમય દિવસે છે કે રાત્રે? 3 થી 4. હા જી, આપને જન્મ સમય કયો બતાવ્યો, ફરી એકવાર બતાવશો. 29/96. 29/96. જન્મ સમય કયો છે? જન્મ સમય 3 ને 5 એટલે દિવસે કે રાત્રે? ના દિવસમાં. દિવસે. જી, અને જન્મ સ્થળ કયું છે? ભરૂચ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવો છે એનું? વિરાજ. વિરાજ. તો વિરાજનો શું પ્રશ્ન છે? એ એમના લગ્નમાં એ આવે છે કે લગ્ન ક્યારે થશે એમ? લગ્ન ક્યારે? અમે MBA કર્યો છે ને LIC કર્યું છે, હજુ નોકરીનું કોઈ deal ઓકે. જી 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 શાસ્ત્રીજી. જી, વિરાજભાઈને કુંડલીમાં કાલસર્પ નામનો યોગ થયેલો છે, તેની પૂજા કરાવેલી છે કે બાકી છે? ના કરાવી છે. બરાબર છે. કદાચ આપણે પહેલા પણ ચર્ચા ભાગ્યલાભના પ્રોગ્રામમાં થયેલી છે. અત્યારે વિરાજભાઈને વૃષભની રાશિ છે અને વૃષભનો ચંદ્ર બળવાન છે, એટલે ગુરુ મહારાજ આવી ગયા છે, એટલે ચોક્કસ વિવાહ યોગ ચાલુ થયા છે. પણ આગળ કાલસર્પના કારણે એવું કહી શકાય ભાઈ લગ્નમાં બાધા આવે, કેમ કે આગળ લગ્ન ચાર્ટ જોતા અને દશા અંતર દશા જોતા અત્યારે એમને રાહુની મહાદશા છે અને રાહુની અંદર બુધની મહાદશા છે. એટલે બુધની રેમેડી કરશે, એટલે બુધનું દાન કરવું અને ગુરુનું રત્ન અથવા તો ગુરુનું દાન કરવું, બુધનું દાન કરવું અને શુક્રનું રત્ન ધારણ કરાવશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. આપે જણાવ્યું કે કાલસર્પની વિધિ કરાવી છે, તેથી આપણને સફળતા મળતી નથી. પરંતુ આગળ કહેવાય કાલસર્પનું નામ જ છે અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ. લગ્નમાં વિલંબ કરાવે, કે ભાઈ કાલસર્પ યોગ રાહુ કેતુ દ્વારા સર્જન થતું હોય છે અને આગળ રાહુની મહાદશાના કારણે ભાઈના વિવાહની અંદર બાધા આવી રહેલી છે. તો એક વખત શાંતિથી કુંડલીનો અભ્યાસ કરાવી અને ચોક્કસ રેમેડી કરાવશો તો સફળતા જલ્દી મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો જી, જન્મ તારીખ જણાવશો. 2/1/1988. 2/1/1. ફરી એકવાર જણાવશો. 2/1/1988. જી, અને જન્મ સમય? 19 સાંજે 4:45. સાંજે 4:45. જી, જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે? કામિની. કામિની. ઓકે. શું પ્રશ્ન છે કામિનીનો? કામિની બેનનો પ્રશ્ન શું છે? લાઈફ વિશે જાણવું છે, આગળની લાઈફ કેવી છે એમ. આગળની લાઈફ કેવી છે? જી શાસ્ત્રીજી. જી, આપ પોતે જ બોલી રહ્યા છો? હા, હું પોતે જ વાત કરું છું. જી, બરાબર છે. આપ અત્યારે શું કરી રહ્યા છો બેન? હાઉસવાઈફ. બહુ સરસ. અચ્છા, હવે આપનું ભાગ્ય છે ને બહુ સરસ છે, કે મિથુન લગ્ન હોય ને એટલે મિથુન લગ્નનું ભાગ્ય સારું જ હોય, પરંતુ એ ભાગ્યમાં વિલંબતા બતાવે. એટલે વૃષભ લગ્ન અને મિથુન લગ્ન હોય ત્યારે ભાગ્યનો માલિક શનિ ગ્રહ હોય છે અને શનિ મંદ ગતિનો કારક છે. એટલા માટે 28, 32 અને 36ના ક્રમે તમારો ભાગ્યોદય થાય. પરંતુ એ ગાડી 10મા સ્થાનમાં ગુરુ સ્વગ્રહી છે, એટલે આપનું જીવન ને વ્યક્તિત્વ સારું છે. આપ એક બુદ્ધિશાળી વ્યક્તિ છો અને બુદ્ધિપૂર્વક કાર્ય કરો છો એટલે સફળતા મળશે. મંગળ પણ સ્વગ્રહી છે, ચંદ્ર ઉચ્ચનો છે, એટલે ભાગ્ય બહુ સરસ છે, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એ ગાડી દાંપત્ય જીવનની અંદર શનિ સૂર્યનો સ્થાપિત દોષ થયેલો છે, એ દોષના કારણે ક્યાંક મધુરતા કડવાશમાં ન થાય તેનું સાવચેતી રાખીને જીવન પસાર કરશો, ચોક્કસથી સફળતા મળશે. અને સાથે તમે હનુમાનજીની ભક્તિ અથવા તો ભગવાન શિવજીનો રુદ્રાભિષેક અથવા તો ભગવાન જે મહામૃત્યુંજય મંત્રના જપ છે એ જપ કરશો તો આપના જીવનમાં જે સામાન્ય કઠિનાઈ છે એ કઠિનાઈ થોડીક સરળતામાં આવશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 જી, જન્મ તારીખ જણાવશો. હા જી, જન્મ તારીખ જણાવશો. 1986 છે સર, મારા હસબન્ડનું પૂછવાનું છે. જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. હલો 18/1983. જી, અને જન્મ સમય? જન્મ સમય નથી ખબર, એમના વડોદરામાં રહેલો છે. ઓકે. જન્મ સ્થળ કયું છે? વલસાડ. હલો વલસાડ છે. વલસાડ. અને શું નામ છે? પ્રશ્ન પૂછવાનો છે. શું નામ છે? સુરેશભાઈ. કમલેશભાઈ. હા, જી સુરેશ. જી, શું પ્રશ્ન છે એમનો? સુરેશ સર. જી જી, એમનો શું પ્રશ્ન છે સુરેશભાઈ?
પ્રશ્ન હાજી, શું પ્રશ્ન છે આપનો? હા, મેં એમ કહું છું કે મારું નામ સુરેશ છે. જી 18/2/1983 મારો વલસાડમાં જન્મ થયેલો. જી, સમય મને ખબર નથી. બિલકુલ બિલકુલ. પ્રશ્ન જણાવશો આપનો? હા, જી, આપનો પ્રશ્ન જણાવશો, શું પ્રશ્ન છે? હું પ્રશ્ન છે? પ્રશ્ન સર એમ છે કે કર્જામાં બહુ ઉતરી ગયેલા છે. જી 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 શાસ્ત્રીજી. જો 18/2 આપે જે તારીખ બતાવી 18 ફેબ્રુઆરી 1983 એ પ્રમાણે જો આપણે વાત કરીએ તો જો મધ્યાહનકાળ એટલે 12:15 પહેલા જો જન્મ થયો હોય તો તેમની મીન રાશિ છે, અને 12:15 પછી જો જન્મ થયો તો એમની મેષ રાશિ આવે છે, અને નામ છે કુંભ રાશિ પર સુરેશભાઈ નામ પ્રમાણે, બરાબર. એટલે આપણે તારીખ બતાવ્યા પ્રમાણે આપણે જો ચંદ્ર કુંડલી પ્રમાણે જે વાત કરીએ તો એ ગાડી શનિ ગ્રહ છે, એ કર્જાનો કારક છે. 6ઠ્ઠો ચંદ્ર થાય મીન રાશિથી, એટલે એ ષડાષ્ટક યોગ થાય છે. એ ષડાષ્ટક યોગના કારણે એ ગાડી ઋણ બતાવે, પરંતુ શુક્ર મંગળ ભેગા છે એટલે કે લક્ષ્મી યોગ છે. એટલે તમારો ટાઈમ પરફેક્ટ ન હોવાથી આપણે પરફેક્ટ પ્રિડિક્શન ન કરી શકીએ, કારણ કે એ દિવસે ચંદ્ર પોતાની રાશિ પણ બદલે છે. પણ એક ઋણમોચક ગણેશ સ્તોત્ર આવે છે, એ ઋણમોચક ગણેશ સ્તોત્રનો પાઠ કરો. કુંડલીની અંદર કોઈ ગ્રહ અશુભ છે કે નથી આપણે સંપૂર્ણ જાણતા નથી. જો આપને જન્મ સમય પ્રાપ્ત થાય તો આપ અમારો બીજી વાર સંપર્ક કરી શકો છો, તો આપણે શાંતિથી ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. પરંતુ જ્યાં સુધી જન્મ સમય તમને ખ્યાલ નથી ત્યાં સુધી તમે ઋણમોચક ગણેશ સ્તોત્ર અથવા તો ઋણમોચક મંગળ સ્તોત્રના પાઠ કરશો તો એ ગણેશજીની કૃપા અને મંગળ ગ્રહના સ્તોત્રની કૃપાથી ધીરે ધીરે તમારું જે કર્જ ઋણ છે એ ઋણમાંથી મુક્તિ મળશે. તેની સાથે આ ભાગ્યલાભના પ્રોગ્રામના આવડે જ આપણે ચર્ચા કરી. આવતીકાલે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે, શ્રી યંત્રની સ્થાપના કરીને પૂજા કરવામાં આવે, તો પણ કહ્યું છે કે ઋણ રોગાદિ દારિદ્ર્યમ તમામ પ્રકારના ઋણમાંથી મુક્તિ મળે છે. એટલે આવતીકાલે તમે જો ચોક્કસ મહાલક્ષ્મીની પૂજા કરશો સુરેશભાઈ, આપના પત્ની સાથે બંને મળીને પૂજા કરશો તો ચોક્કસથી માતાના આશીર્વાદથી આપનું કલ્યાણ થશે. જી જી. તો શાસ્ત્રીજી, આવતીકાલે જે અખાત્રીજ જે છે અને શુક્રવાર પણ છે, તો આપે જે બતાવ્યું કે સુવર્ણ જે છે બધા લઈ શકતા નથી, તો એના માટે કયું દાન છે, એનો ઓપ્શન શું હોઈ શકે અને મુહૂર્ત કયા હોઈ શકે? જી, એવું કહેવાય છે કે સુવર્ણ દાન દરેક વ્યક્તિ કરી શકે. જ્યારે આપણે મુહૂર્તની વાત કરીએ તો ભાઈ અક્ષય તૃતીયા છે એટલે વણ જોયું મુહૂર્ત કહેવાય કે ભાઈ આ દિવસે ગમે તેટલા વાગે ગમે ત્યારે ગમે તે દાન કરી શકાય. કેમ કે દાનનો કોઈ મહિમા નથી અને દાનનો કોઈ મહિમાનો કોઈ મુહૂર્ત જ નથી હોતું. એટલે ગમે ત્યારે દાન કરી શકાય છે, ગમે તે સમય કરી શકાય છે. પરંતુ આપણા શાસ્ત્ર પ્રમાણે આપણે ચોઘડિયા મુહૂર્તને માનીએ છીએ, હોરા શાસ્ત્રમાં માનીએ છીએ. તો શુક્રની હોરામાં, ચંદ્રની હોરામાં, કારણ કે આવતીકાલે શુક્રવાર છે અને ચંદ્ર ઉચ્ચનો રોહિણી નક્ષત્રમાં છે, એટલે જો ચંદ્રની હોરામાં અને શુક્રની હોરામાં જો દાન કરવામાં આવે તો અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ કહેવાય છે. તેની સાથે જે મહાલક્ષ્મીની પૂજાની વાત કરી તો પ્રાતઃકાલે, એટલે એવું કે જેટલું પ્રાતઃકાલે વધુ પ્રાતઃકાલે જો આપણે સૂર્યની પૂજા સાથે એટલે સૂર્યના ઉદયના કિરણો સાથે જો મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો પણ મહાલક્ષ્મીની શીઘ્ર કૃપા પ્રાપ્ત થતી હોય છે. સુવર્ણ દાન નથી કરી શકતા, રજત દાન નથી કરી શકતા, ભૂમિદાન નથી કરી શકતા, ગાયના દાન નથી કરી શકતા, તો એવું કહેવાય બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. આપણે વસ્ત્ર દાન કરી શકાય, અન્નનું દાન કરી શકાય, જલનું દાન કરી શકાય, વિવિધ પ્રકારના અનાજનું દાન કરી શકાય. તે આ બધું જ નથી કરી શકતા અને કોઈ આપણે આર્થિક એટલા સમૃદ્ધ નથી તો માટીનો એક ગળો 20 અથવા તો 30 રૂપિયાનો એક ગળો આવતો હોય છે, એ માટીનો ગળો લેવો, એના પર એક કોડિયું મૂકવું, માટીના ગળામાં સંપૂર્ણ જલ ભરવું, એ જલની અંદર મહાવિષ્ણુને નમસ્કાર કરવા, શ્રી મહાલક્ષ્મીને નમસ્કાર કરવા, અને કોડિયા પર એક આમ્રફળ એટલે કેરી, ઋતુનું ફળ જેને અમૃત કહેવાય છે, એ અમૃત ફળ મૂકી અને આપના નજીકની અંદર જો કોઈ દેવાલય હોય, શિવજીનું મંદિર હોય તો શ્રેષ્ઠ શિવજીના મંદિરમાં દાન કરવું, અથવા તો લક્ષ્મીનારાયણનું મંદિર હોય, જે પણ દેવાલય હોય તે દેવાલયની અંદર દાન કરવું. બ્રાહ્મણ સિવાય કોઈ પણ જ્ઞાતિ છે એ બ્રાહ્મણોને દાન આપી શકે છે, બ્રાહ્મણ દેવાલયમાં દાન આપી શકે છે. આજુબાજુમાં જે વૃક્ષો છે એ વૃક્ષોને પણ આવતીકાલે જો તમે જલનું સિંચન કરો તો પણ એક ઉત્તમ પ્રયોગ છે. તો આવતીકાલે જલના દાનનો વિશેષ મહત્વ છે. કેમ કે કહ્યું છે કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, દાવા નલે સ્થિતો વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. જી, તો શાસ્ત્રીજી, સમયનો અભાવ છે, દર્શકોના કોલ તો ઘણા આવે છે અને સમયનો અભાવ છે, તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ આટલું જ કે જ્યાં શાસ્ત્રીજી તમે આ કાર્યક્રમમાં આવ્યા, લોકોને માર્ગદર્શન આપ્યું, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો કેટીવી ન્યૂઝ માટે હાલ તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.